મિત્રો આજે આપણે એક વિડીયો એના માટે બનાવવા આવ્યા છીએ કે ખરેખર આ રોડ ઉપર અને અમારી કોટ ગામની ગૌશાળા છે એની બાજુમાં મેન હાઈવે ઉપર વાહન અવર જવર માટે બહુ સમસ્યા છે. સમસ્યાનું કારણ એક જ છે કે ત્યાં આગળ પાણી પણ બહુ ભરાય છે અને કાટ ગામનું તળાવ છે એની અંદર પાણી પહેલાં અમારા ઘરડિયા વખત ત્યાં જતું રહેતું, પણ આજે એ પાણી જવા માટે કઈ જગ્યા રાખી નથી હાલ. કેમ કે હું તમને બતાવું, તમે જોઈ શકો છો. પહેલાં તો તમે જો આ પાણી આ દિવાલ થઈ ગઈ છે અને આ દિવાલના કારણે પાણી એવું બધું ભરાઈને પડ્યું રહેશે અને ત્યાંથી પછી પાણીનો ખેસ અહીંથી આવે છે, આ બાજુથી. એ પાણી હું તમને બતાવું આવે છે, આવે રહ્યું છે અત્યારે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ પાણી હાલે પણ આવી રહ્યું છે. આ પાણી આવે છે એટલે અહીં આગળ પાણીનો મેન ભરાવ થાય છે. તમે જોઈ શકો. આ રસ્તો ભરાઈ જાય છે અને લોકો બહુ હેરાન થાય છે. મેન સમસ્યા છે. તમે જોઈ શકો આ ભાઈ બાઇક વાળા આવે છે. અને આ નાળું છે પણ ખરેખર પાણી નીકળવા માટે કોઈ જગ્યા જ નથી. પાણીનો નિકાલ ક્યાંથી કરવો ને તમે જુઓ, ભરાઈ ગયું છે તો બરાબર. આનાથી લોકો બહુ પરેશાન છે. ગઈકાલે ભારે વરસાદ હતો અને વરસાદના કારણે આ રસ્તો બંધ થઈ ગયો હતો. કેમ કે વાહનો કે લગભગ કેટલા ગાડીઓના બમ્પર તૂટી ગયા છે અને લોકો બહુ હેરાન થયેલા હતા. એટલા માટે મારા વિડીયો બનાવવો પડ્યો છે. ખરેખર તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી તમને હું બતાવું છું.